નવસારી જિલ્લામાંથી મોટા પ્રમાણમાં દારૂ મળી આવતો હોય છે। આ દારૂનો નાશ કરવા માટે પોલીસે ખાસ ડ્રાઈવનું આયોજન કરવું પડતું હોય છે। આજ રોજ નવસારી જિલ્લા પોલીસ દ્વારા 1.85 કરોડ રૂપિયાના દારૂનો નાશ કરવામાં આવ્યો હતો। આ દારૂ નવસારી ગ્રામ્ય વિજલપુર ખેરગામ મરોલી પોલીસ મથક વિસ્તારમાંથી પકડવામાં આવ્યો હતો। મળતી માહિતી મુજબ 4 પોલીસ મથકના 73 કેસમાં ઝડપાયેલી 46,868 દારૂની બોટલ્સનો પોલીસે આજ રોજ નાશ કર્યો હતો। પોલીસ દ્વારા રોલરની મદદથી દારૂની બોટલ્સનો નાશ કરવામાં આવ્યો। ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ પાડોશી રાજ્ય તેમજ કેન્દ્રશાસિત પ્રદેશમાંથી મોટા પ્રમાણમાં ગુજરાતમાં દારૂ ઘુસાડવામાં આવે છે। પોલીસ દ્વારા સતત આવા બુટલેગરોને પકડીને તેમની પાસેથી દારૂ કબજે લઈ તેનો આ રીતે સામૂહિક નાશ કરવામાં આવતો હોય છે।